દાહોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। દાહોદમાં એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દાહોદના બસ સ્ટેશન કેકે સર્જિકલ હોસ્પિટલના નજીકના વિસ્તારમાંથી બાતમીના આધારે હેરાફેરી દરમિયાન 204.960 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં મધ્યપ્રદેશના રતલામ ગામના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપીનું નામ મકબૂલ મતલુબ કુરેશી રહેવાસી હરિજાન બસ્તી કસાઈ મંડી મોચીપુરા રતલામ અને અન્ય બીજો આરોપી અનસ અલી અનવર અલી સૈયદ રહેવાસી કનીપુરા દાઉદ ખાન ગ્રોસરી સ્ટોર પાસે રતલામ મધ્યપ્રદેશ। આ બંને લોકો મધ્યપ્રદેશ પાર્સિંગની MP 43 ZB 0405 નંબરની ગાડીમાં 204.960 ગ્રામની વજનનો એમડી ડ્રગ્સ ગુજરાતમાં ક્યાંક લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી અને બાતમીના આધારે વોચ દરમિયાન એમડી ડ્રગ્સ દાહોદ શહેરમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। 20,49,600 રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ, 15,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ, 9,800 રૂપિયા રોકડા અને 4 વ્હીલર ગાડીની કિંમત 5 લાખ રૂપિયા મળી એસએમસીની ટીમે 25,74,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। આ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની તપાસમાં પોલીસ જોતરાઈ છે અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારનો રહેવાસી લાલા પઠાણ કે જે સપ્લાયર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને દાહોદના B ડિવિઝન પોલીસ મથક ખાતે એસએમસીની ટીમે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે દાહોદમાં એસએમસીની ટીમના દરોડાને લઈને ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે।